રામ જન્મનંદા ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે, મસ્ત મજાના હશો બધા. આપણો બ્લોગ જોતા હોય મજામાં ન જ હોય તો સવાર પડી ગઈ છે. પહેલાં તો મફતનું જમવા જવાનું છે. ખતમ. મફતનો તો નથી જમવા જવાનું. આ મિત્ર છે જૂના જમાનાનો. આજ લગ્ન છે. ફેમિલી છે ને આપણે આવી જતા જમવા ને આપણા મિત્રના લગ્ન છે. જો કે મારો જૂનો મિત્ર છે પણ આજે પરણી ગયો છે. ખાલી એક જ દિવસ મારથી મોટા છે. શીખો હું કુંવારો છું માંડો છે ને લગ્ન થઈ ગયા. મસ્ત મજાનો નાસ્તો તો આવી ગયો છે ને અમારા બધુભાઈ લઈને આવ્યા છે એના ખર્ચે. પેમેન્ટ ડબ્બુભાઈનું પણ છે જેનો વગડ્યો પૈસા છે. અમારા મેપુભાઈ આવી જાય છે, ખાય વધારે એકતા નથી પણ આવી જાય છે મફતનું ખાવા. ગજબ બેજતી. આ ભાઈને તો દેવું છું બબલો પણ એટલે ફરી જાય. આ ભાઈ તો ફરી જાય ઓલી બધું કોઈ દેવું જ ના ખાવા. આમ તો એકલા ખાય આમ તો બે મજા કેવા લાગે. હા ભાઈ બિચારા ખાલી થઈ ગયું. આપણે લીલી વગડિયો બનાવવાનો છે મસ્ત મજાનો. જોવો ચુમ્મન કતરી ડાલ કે અત્યારે ફૂલ અંધારું થઈ ગયું છે ને લાઇટ પણ નથી. તમે જોઈ રહ્યા છો અત્યારમાં કોઈ દેખાતું જ નથી. જો કે આપણે ને આપણી ગાડી જ છે અત્યારમાં, બીજું કોઈ છે નહીં. અત્યારમાં બહુ ટાઈટ પડે છે ભાઈ, બહુ એટલે બહુ. બધા મિત્રોને ફટાફટ બોલાવો ને તાપણું કરવું પડશે નકર મજા નહીં આવે. પ્રિન્સભાઈ ભાણુભા આવી ગયા છે અને નરેશભાઈ પણ આવી ગયા છે. અને હવે જવાનું છે આપણા મેન અડ્ડે. જો મિત્રો નિશાળના ડેલા બંધ છે, તમે જોઈ રહ્યા છો. તાળા મારેલા છે છતાં મારા વાંદરા જેવા ભાઈ બનો ચડે નહીં ઉપરથી પણ નીચેલી જતા રહે. યરુ જેવા છે આ બધા. વાંદરા હોય ને આમ ઉપરલી ચડી જાય પણ યરુ જોઈએ ને એટલે બે ખાના મળી જાય. જોકે હું પણ જવાનો જ છું હવે. મિત્રો અમે અત્યારે છે ને તમને ખબર છે તાપણી કરવાની છે અત્યારે હું નરેશભાઈ. આમ જો શારે બાજુ આ જંગલ છે, એમાં બીજું કાંઈ નથી. અમારા ગામનો બોદરિયો કહેવાય. આવી રીતે કોઈ અહીંયા ન આવે. આ બધું પાણી ભરેલું છે અહીંયા. આ બધું જો અમારી ગાડી ઠેઠ જે સામે ઠેઠ પડી છે સમકે અને પવન છક્કો ફરે છે. અને અત્યારે આવા ને ખાલી વેઢા હાટું આવ્યા આમ આ નરેશભાઈ અમારી ગામથી લગભગ 2 કિલોમીટર આગળ છે ને ખાલી વેઢા હાટું આવ્યા છે. તમે જોઈ રહ્યા છો એ પણ આવા જંગલમાં ભેગા થઈ ગયા છે નાયા ધોયા વગેરે જોવા. કેમ કે રવિવાર છે એટલે નાવા ધોવાનું હોય. આમાં નરેશભાઈની એક ચેનલમાં છે ને ભાઈ 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા નથી થયા. 1 લાખ વ્યૂ આવી ગયા છે એટલે એ ખુશીમાં પાર્ટી આપે છે 50 રૂપિયાની. શું આપવાનું છે ભાઈ? 50 રૂપિયામાં પંજાબી નહીં આવે. હાલો ભાઈ ઓલું હું ગઈ બધાના પ્રેમ અને સપોર્ટથી આપણા અકાઉન્ટમાં 100 રૂપિયા આવી જશે. અને આપણા પ્રેમ અને સપોર્ટ વધારે કરીને ડબ્બુભાઈને ખાસ કહેવાય. એમણે ગેમ ખેલી અને 100 રૂપિયા કમાવીને મારા અકાઉન્ટમાં આવી ગયા છે. જો કે હવે બધા ભૂલી જાય ને આપણે ઘેર ગયા. હાલો તો ફાઇનલી ફેમિલી અત્યારમાં છે ને આપણે હેર કટિંગ બધી કરાવી લીધી છે. આમ તો દાઢી હારીની કરાવી છે, હેર કટિંગ કરાવી નાખી છે. કેવી લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. અત્યારમાં આવી ગયા છે જંગલ ખાતામાં. ક્યાંનું છે જંગલ ખાતું અમને પણ નથી ખબર. આજે અમારા વિપુલભાઈ પણ આવી ગયા છે. લાકડા ભરવાનું છે ને વિપુલ આપણે? લાકડા ભરવાનું છે ને? હા જો પેલો લાકડા પેડાની બધા ભરી લેવાનું છે આપણે. આમ પેડા આગળ ટ્રેક્ટર આવે પછી ભરવાનું છે. નરેશભાઈ પણ અમારે આવી ગયા છે, એણે પણ હેર કટિંગ કરાવી નાખી છે. તો ફેમિલી હજી તો એક જ ઢગલો ભર્યો છે, હજી તો આવા 2 બાકી છે. આ તો એટલું ટ્રેક્ટર ભરાઈ ગયું છે. તો ફેમિલી થાકી જાય છે. નરેશભાઈ પાણી લઈને આવે છે જો, અને એટલા લાકડા બાકી છે હજી 2 ભર નાખી દીધા છે. જો 2 ભરાઈ જાય પછી ઘરે જવાનું છે. થાકી જાય છે પૂરા. ફેમિલી છે ને 3 વાગી ગયા છે. 1 વાગે કામ શરૂ કર્યું હતું. 2 કલાકનું કામ બધું પતી ગયું છે અત્યારમાં. અને હવે જાય છે ઘર બાજુ, કેમ કે બધું થઈ ગયું છે કામકાજ. જો બતાવી દઉં મિત્રો જો આ રીતનું હવે ટ્રેક્ટર આપણે છે ને આ બાજુ સાઈડ લઈને અહીંયા લાકડા નાખવાનું છે. તો કેમ થાય હવે આવશે કે નહીં આવે એ જોવાનું છે આપણે. ફાઇનલી ફેમિલી જો પહોંચી ગયું છે અને વાય ઠલવી નાખવાનું છે ભાઈ. ભોગાડી દીધો ટ્રેક્ટર ગમે એમ કરીને જોવો. તો જુઓ મિત્રો અત્યારમાં લાકડા ખાલી થઈ રહ્યા છે ને ભાઈ. આ રીતના લાકડા ડાયરેક્ટ ભર્યા અમે હાથે અને પછી આ રીતનું ખાલી થઈ જાય એટલે આપણે પછી બહુ મજૂરી કરવી નહીં. કેમ વિપુલભાઈ કીધું તમે? હા એમ. તો જુઓ ભાઈ તો લારી ફાઇનલી ઉલાળી ફેંકી. જો શાંતિથી ખાટલામાં હૂતો છે એટલે મેળ આવતો નથી એનો. કન્ફ્યુઝ થઈ ગયો છે બિચારો. મિત્રો તમે જોઈ રહ્યા છો રાતના અત્યારે 12 વાગી ગયા છે. અમને બતાવો જો. અને અમે લેવા છીએ નાસ્તો. નરેશભાઈના મોબાઈલમાં જોઈ લો ઉપર કેટલા વાગ્યા છે. 11:48 PM રાત પડી ગઈ છે જો, એટલે 12 વાગવા આવી ગયા છે. સોડા પણ છે થમ્સ અપ. ડબલ્યુ ફાઇટ શરૂ થઈ ગઈ છે. તમે
જોઈ રહ્યો છો કઈ રીતની ડબલ્યુ ફાઇટ ચાલે છે જુઓ મસ્ત મજાનું પોપિયો તૈયાર થઈ ગયું છે અમારું ખાવાનું જુઓ ઘરનું પોપિયો ભાઈ ઘરની